શું હતું ગને એટલે આમ ભટકાવું ટ્રક જ છે પણ આપણે ફટફટ એક બે શૂટ કરી નીકળવા કેમ શું છે બીક લાગી કરવાના બોલ ના પાડી હતી ડાયા થવાની એટલે એવો તો શું તને આમ મારી ગ્રીપ હા બરાબર હા અને અમે વાળ જોઈ એટલે આ કઈ બુલેટ હતી ડ્રિફ્ટ મારવા લઈ ગયો હેલો જી વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ. તો અત્યારે પ્રી વેડિંગમાં જવાનું થયું છે અને અત્યારે નીકળી છીએ સાપુતારા જવા માટે. તો સવારે ડાયરેક્ટ સ્પોટ ઉપર પહોંચવાનું છે 6-7 વાગે, એટલે રાતે નીકળવાનું નક્કી કર્યું છે. અને ઓફિસે આવ્યો છું, ઓફિસે 2-3 વસ્તુ પછી આપણે બીજા લોકોને બેસાડીએ અને પછી નીકળીએ. ચાલુ હોય ને એડી જોઈ લેજો. આમાં સેલ છે डेकी गोल डेकी डेकी नहीं आ रही बैग रे आ दे अरे वो कहता था कि टायर एक्सचेंज कराया नहीं અને ચાલી ગઈ છે એમ થોડા સ્લીપ ખાઈ સાપુતારા જઈએ કેમ સ્લીપ ના ખાય તો અહીંયા ખબર નહીં ક્યાં કહેણા છે ને ટાયર સ્લીપ ખાઈ ગયું હતું. અચ્છા ખબર નહીં, જોઈ લેવું આપણે. ફોગમાં સ્લીપ ડ્રિફ્ટ મરાવશું. સિગ્નલ છે બ્રો, આપણે પાલન કરવાનું. જો અહીંયા છે હા, ગવર્મેન્ટે સિગ્નલ રાખેલું છે એટલે પાલન કરવાનું જ આપણે. બોલો બોલ દાણાણી. મને આગળ બેઠું કેમ ચલાવતા આવડે? નહીં ચલાવવામાં કેવું છે કહું, હું નહીં ચલાવતો. જો આ છે ને એનો ભાઈ છે, કાના ભાઈ છે. હા સળંગ 1200 કિલોમીટર ચલાવી લે. ના ચલાવી દો એટલે તો ભાઈ તમે ઉતરો યાર પ્લીઝ પ્લીઝ. તને નહીં ખબર હજી. ગોવા લઈ ગઈને ગયા હતા ભાઈ. એ ઘણું આવશે. દાનાની ફોન નહીં ખૂટતા, મોટા સાહેબ છે ભાઈ. કન્ટિન્યુ ચલાવીએ કોણ તો 7:15 બતાવે, 9 વાગે પહોંચશું. થેપલા અને ભજીયા એવો જ ભજીયા કરાવી દે. જોવે છે તો એવી છે ને જ્યાં જાતે પોતે જ ના બનાવી લેવાનું. શું જોવે શું જોવે? જાતે બનાવો કે વાસી છે કે તાજું એ જોવે છે? બોલ. મીઠું તારે ખાવું હોય ને મીઠું? હે હમણાં કહેતો ને મીઠું ખાવું છે, તારી ઉપર આમ ભરવાનું. લઈ લો હાલો સાહેબ. શું હતું ગને એટલે આમ ભટકાવું ટ્રક જ છે ને. શું હતું આ જયપુર જોતું ખબર હે? જો આનો છેક સુધી પટ્ટો, પેલી બાજુ આખું ગાળું રહી ગયું. પાછળ ટ્રાફિક આખે આખો છેક સુધી ટ્રાફિક. અહીંયા સુધી આવ્યું હતું આ બાજુ. જગ્યા કેવી છે?
આ શુભલા ક્યાં તામાણી પણ થોડુંક આમાં હું તને કલર કરવો પડે એમ છે. ક્યાં થોડુંક લીલ જામી ગઈ. લીલ જામી ગઈ છે કહી દેવું છે મેં ગવર્મેન્ટમાં ફોન કરી દીધો વલસાડ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સાફ કરાવવાનું કીધું. અહીંયા ફોગ ને બધું પેલા એ બતાવ્યું ને એ પ્રમાણે મસ્ત હતો. આનો તડકો આવ્યો હમણાં ડૂફાઈ જશે બધું બપોર થવા દે ખાલી. કેમ એવું તો કેમ લાગે કે તો ખરી તને આમ કરું તો કંઈ થાય તને 2 મિનિટ હું મારા બ્લોગમાં બોલીશ. તું લેવાનું શું વાત કરે અસ્ત્ર શસ્ત્ર ઉપાડી લાવો તમે અસ્ત્રો શસ્ત્રો. તીખી હતી મેગી નહીં, એકદમ મોડી હતી. મોડી હતી યાર પરસેવો વળી ગયા. હજી ફેસ પેલી બાજુ જો. હા તો એ બાજુ બાજુ આ સાઈડ થી સીવાનું ને ત્યાંથી આમ જવું. આ બાજુના ખૂણે આવી જાવ તમે. આ બધું બહાર આવો થોડા. હા એટલું જ ચાલવાનું ખાલી બહાર આવો પેલી બાજુ ફરી જાઓ. One. Then relax. દર્શનભાઈ કમ્પ્લીટ આવે ને ચાલો અહીંયા રહેવા પછી સામે જોયું છે અને પછી ઓલી બાજુ જોવાનું કહ્યું. ખરા ધડ ચાલી રહ્યું છે શૂટ. બધા ડોફરાઈ ગયા. ભાઈ સામે જોકે અત્યાર સુધીનું બધું સારું આવ્યું છે. કેવું સારું આવ્યું પણ હવે કઈ નથી નહીં બાજુ કેમ તડકો વધે માથે આવે છે. તે માથે જ હતો ક્યારનો. સાઈડમાં હતો હવે માથે આવે થોડો બધા અત્યારે હવે આપણે ઇન્ડોર વાળી જગ્યાએ જશું. થોડુંક આમ ઠંડક વાળી જગ્યાએ વોટરફોલ જઈએ. ઠંડુ આમ મજા. ગરમ થાય છે ગાડી. કેમ ઊંઘો છો લે લે મને હાલ ને પેલું એ લે આ કે શું કરે છે ડ્રોન ઉડાડવાનું અત્યારે બે એટલે કે માણસ છે માણસ આટલા તડકામાં ડ્રોન ઉડાડવું છે અને આજુબાજુ વ્યૂ તો જો પેલું કોકો કોલાનું આવે ને આ બાજુ ગાડીઓ શું થયું નહીં જતું ના કેમ એમ જ આવે એમ ના આવે ઊંડું ના ધીમે 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 મૂકો વાંધો નહીં જો એ પથ્થર હા એ પથ્થર ધ્યાન શુભલા મૂક્યા ને લોકો ગમે આ પગ મેલ દો નહીં ઊંડું હા એક મિનિટ હું બોલે તો મને તો કઈ થોડો વિચાર આવે હવે કહેવાનો કાંઈ એને દીધું એટલે વિડીયોમાં તો સારા આવી ગયા કેટલા વાગે એટલે હનીસિંગનું કમબેક થયું એટલે હનીસિંગના ગીતો વાગવા મળ્યા પાછા દમણના બીચ ઉપર કયો બીચ નાગવા.
છે બીચ ઉપર બેઠા છીએ અને સામે એક ક્લબ છે ત્યાં મસ્ત હની સિંગના ગીતો વાગે. જો અહીંયા વાગે એ ઉપર છે ને, આ ઉપર ત્યાં છે પબ્લિક.